સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચોરી કરેલ 3 વાહનો સાથે 2 આરોપીને કાપોદ્રા પોલીસે પકડી પાડી. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી આસુરાના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અલગ અલગ ટીમો બનાવીને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે વર્કઆઉટ કરી રહ્યા હતા. તે દરમિયાન અંગત બાતમીના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ઓટો રિક્ષા સાથે કાપોદ્રા નાના વરાછા ઢાર પાસેથી 2 ઈસમોને ચોરીની ઓટો રિક્ષા સાથે પકડી પાડેલ, જેના નામ છે એક અલ્પેશ જેસાભાઈ મેર, ધંધો હીરા મજૂરીનો, રહેવાસી ગાયત્રી સોસાયટી, ધીરુભાઈના હીરાના ખાતામાં કાપોદ્રા, અને 2 મુકેશભાઈ દેવી પૂજક, ધંધો હીરા મજૂરીનો, રહેવાસી ઓમસાઈ રેસિડેન્સી, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર 1, ભાડાના રૂમમાં સુગર ફેક્ટરી પાસે સાયરવાળાને પોલીસે ઝડપી અને પૂછપરછ કરતા અગાઉ 2 વાહનો ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ, જે આધારે બંને આરોપીને સાથે રાખી ચોરી કરેલ જગ્યાએ ખડાઈ કરીને તે ગુનામાં બનાવના કામે ચોરીમાં સંડોવેલ હોવાનું જણાવતા કુલ 3 વાહનોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડેલ છે. ડિટેક્ટ થયેલા ગુનાની વિગતમાં એક કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બજાજ કંપનીની ઓટો રિક્ષા જેની કિંમત ₹90,000, 2 ઉત્તરાળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોન્ડા કંપનીની CBI મોટરસાયકલ જેની કિંમત ₹30,000 અને 3 સુરતના બહારના કોઈ વિસ્તારમાંથી ચોરી કરેલ એક અતુલ શક્તિનો 3 વ્હીલર ટેમ્પો જેની કિંમત ₹60,000 એમ 3 વાહનો ઝડપી પાડવામાં આવેલ છે. એટલું જ નહીં, આરોપી અલ્પેશ જેસાભાઈ મેર સુરતના કાપોદ્રા ઉત્તરાળ એમ પોલીસ સ્ટેશનમાં કુલ 5 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.